વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણે રેડી થઈ ગયા છે ને 4 મહિને એ બધા અત્યારમાં રેડી થાય છે. મસ્ત સ્વેટર પહેરીને રેડી થઈ ગયા છે. કોલેજે જવાનું છે. આજે છે મમ્મી પપ્પાની એન્ગેજમેન્ટ એનિવર્સરી. તો આપણે અત્યારમાં વિશ કરી દઈએ, પછી સ્ટેટસ મૂકી દઈએ. પહેલાં મમ્મીને સ્ટેટસ મૂકવું પડે. અત્યારે મને કહેતી હતી આ ફોટા મૂકજો, આ ફોટા મૂકજો, આ ફોટા સારા આવ્યા. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી. થેન્ક યુ. આજ તો મસ્ત કંઈક બનાવીશ ને. મસ્ત ને આપણે મસ્ત જ હોય. દરરોજ મસ્ત જ બનાવે છે ને. હવે શું પ્લાન છે આજનો? કાઈ પ્લાન ન હોય, પ્લાન થઈ જાય. થઈ જાય. થઈ જાય. ઓકે, આપણે ડ્રાય ફ્રૂટ ખાઈ નાસ્તો કરવા બેસે ને એટલે કહી દે બપોર આ બનાવશે, સાંજે આ બનાવશે. ઓકે, બપોરે તો નથી, સાંજે કંઈક બનાવજો. હવે તો બહાર જવાનું નામ ન લેવાય 10 દીમાં 2 વાર. નહીં હવે ન લેવાય, એ ખોટું પડે. ઘરે બનાવી લેશું ગમે તે. બનાવશું ઘરે કંઈક. ચાલ હું સ્ટેટસ મૂકી દઈ, ડોન્ટ વરી. બહુ જલ્દી જોવા ન મળતી. આગળ હું બસમાં જઈને નિરાતે મૂકીશ. કોઈ વાત નહીં. મમ્મી એટલી એક્સાઇટેડ હોય ને કે એના સ્ટેટસ પહેલા જોવું પડે. આગળ હું જઈશ ને એટલે તરત હોય ને અત્યારે કોઈ મળતી હોય ને હા તરત હું કહું ભજીયા બનાવો હાલો. બરાબર. આ ને ભજીયા નામ લીધું કોઈથી? હવે ભજીયાનું નામ લીધું. કોઈથી ન લે, ખાલી અઠવાડિયામાં 2 વાર જ કરવાનું. હવે પપ્પા એટલા બધા ભજીયા નથી ખાતા. અને આ જો ડોલ્ફિનમાં છે ને હજી ગેસ છે. થોડો ઓછો થાય છે પણ હજી બેયમાં છે. ડોરેમોનમાં ને ડોલ્ફિનમાં બેયમાં હજી ઉપર છે. ડોરેમોન અંદર છે. હાલો પપ્પા, ટાઈમ થઈ ગયો, જાવ છે ને. પપ્પા જો 4 મહિને મિરલને લેસ બાંધી દે છે મસ્ત. ને એના સ્કૂલના શૂઝ છે બ્લેક કલરના. આપણા વ્હાઈટ કલરના અહીંયા રેડી છે. એ ઓલું હોય ને એટલે ફટાફટ નીકળી જાય. હાલીને તોય નીકળે. હા, એમાં વાંધો ન આવે. હાલો જાવું છે ને. હાલો ચાવી લઈ લ્યો. જાય આવું ત્યાં જાવું, લઈ લો હાથમાં. હાલો, હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી. થેન્ક યુ. પાર્ટી આપવાની છે, એમને થેન્ક યુ નથી કહેવાનું. આજે હું આવીશ પાર્ટી લેવા. ફાઇનલી ગાઈસ, જો કોલેજે પહોંચી ગયા. 2 લેક્ચર અટેન્ડ કરી લીધા ને 1 લેક્ચર ફ્રી છે. ક્રીનાને ફ્રૂટી પીવી હતી એટલે એને ફ્રૂટી લીધી. ને આપણે ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ લીધું છે. ઠંડીનું આઈસ્ક્રીમ ખાઈ છીએ આપણે. કાંઈ નહીં, ચાલુ કરીએ અને બ્રેકમાં પછી નાસ્તો કરશું. પહેલાં એને ચા પીવો તો મને એમ કે ચા પીવા લઈ છે, પણ એને ફ્રૂટી પીવી હતી. એને ફ્રૂટી લીધી ને આપણે ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ લીધું. પછી પાછા એવું હે કાંઈ નહીં, કાલે આવશું આપણે ભાઈ સ્પેશિયલી ચા પીવા. તું મંગાવીશ? મને આમ ભાવે નહીં એવી રીતે એમ. હું ચા એટલી બધી નથી પીતી. અને હવે તારા માટે 1 કપ પીશ. 1 કપ તારા માટે હું પીશ. હાલ આઈસ્ક્રીમ ખાઈ. હવે ઠંડુ આઈસ્ક્રીમ. ઉધરસ નથી માટી હો હજી. ચા આઈસ્ક્રીમ ખાઈ છે ના, એટલો બધો વાંધો ન આવે. નાનું એવું કાંઈ. હાલ તારે તો અડધું પતી ગયું, મારો વાર લાગશે વચ્ચે. આખું આમાં કરાવવાનું છે હો. એ કે હું ફ્રૂટી પીસ, પણ હું આઈસ્ક્રીમ નહીં ખવડાવું. એવું કંઈ થોડી કાલે આઈસ્ક્રીમ હારે ખવડાવવું પડે ને. આઈસ્ક્રીમ 2 જણા ખાતા હોય ને તો જ મજા આવે. પૂરી થઈ ગઈ છો. કાંઈ નહીં, હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આઈસ્ક્રીમ ખાઈ લીધું ને 12 થી 2 વાગ્યા લાગે આપણે ફ્રી છીએ. એટલે અત્યારે કોલેજની વિઝિટ કરવા માટે જઈએ છીએ. આ સાઈડ જવું છે કે આ સાઈડ? આમથી ચાલુ કરીએ, આમથી ફરીને આ સાઈડ આવતા રહ્યો. મમ્મી આપણે હાલવું બહુ છે ને. હા, આઈસ્ક્રીમ ખાધી એનું કેલેરી બંધ કરવી જોઈએ ને. કાંઈ નહીં, ચાલો અહીંથી જાશું ને આપણે. અહીંથી આવશું, લેક પાસે જાશું. ટી પોસ્ટ બંધ કરી દીધું હો. તને કહું, ખબર નહીં, કાલ ટી પોસ્ટ હતું નહીં. અમારી બસ આમ રાઉન્ડ મારીને લેતી હતી ને આ સાઈડથી, તે ટી પોસ્ટ નહોતું. કેમ ખબર નહીં, જોઉં તને બતાવું. જો આગળ ટી પોસ્ટ થાવ પાડી નાખ્યો. ખાલી છે અહીંથી માં લગે. ઓલી સાઈડ છે ને અમારો મેઇન ગેટ છે. જો સામેનો છે ને ત્યાં અમારો મેઇન ગેટ છે. અને અત્યારે ફ્રી છીએ 2 કલાક, કાંઈ કામ નથી. તો કીધું તમને કોલેજની વિઝિટ કરાવું. તો અત્યારે છે ને મસ્ત વાતાવરણ છે. થોડુંક જેકેટ જેવું પહેર્યું છે. તો કીધું 1-2 ફોટા પાડેલો આજે સ્ટોરીમાં મૂકવા થઈ ને એના માટે. અને ફોટોગ્રાફર આજે ક્રીના છે આપણે. આ સાઈડ ગાડી ન આવે ને ત્યારે વચ્ચે ફોટો પાડો. મસ્ત વ્યૂ આવે છે. આ સાઈડ પેલું વાઇબ્રન્ટ ગુજરાતનું હતું ને આ સાઈડ પણ હતું. એટલે એ કામ ચાલુ છે. કેવી મજા આવે.
અને એક તડકો છે ને તો તડકો કંઈક લાગુ પડી જાય, ઠંડી ઓછી લાગે, બાકી મજા આવે છે. ફાઇનલી ગાઈઝ ઓલી સાઈડથી ગયા હતા ને આ સાઈડથી પાછા મળી ગયા. હવે કઈ સાઈડ જવું છે? હવે ક્લાસમાં જવું હોય તો ક્લાસમાં, અને આ સાઈડ લેક સાઈડ જવું હોય તો લેક સાઈડ. લેક સાઈડ. લેક સાઈડ બેસીએ ચાલ. તો ફાઇનલી ગાઈઝ જો અત્યારે છે ને એક લેક્ચર અટેન્ડ કર્યો અને બપોર પછીમાં એક જ લેક્ચર છે, એક લેક્ચર નથી. તો મેં વિચાર્યું કે આપણે વહેલા વયા જઈએ, કારણ કે આજે ઘરે કંઈક મસ્ત બનશે એવું કંઈક લાગે છે. જો કંઈ પાર્ટી હોય તો આપણે એમાં મિક્સ થઈ જાય પાર્ટીમાં પણ, એટલે આજે વહેલા વહી જશું. એવું છે કે જો એક લેક્ચર માટે રોકાઈને તો 1 કલાક પાછું રોકાવું જોશે, અને 4 વાગે અહીંથી નીકળશું 7 વાગે ઘરે પહોંચીશ. એના કરતાં એક લેક્ચર નથી ભરવો અને અત્યારે નીકળી જવા, એટલે 4 સાડા 4 આપણે ઘરે પહોંચી જઈએ અને પછી અહીંયા મસ્ત મજા કરશું ઘરે. આજે તો મમ્મી પપ્પાની એનિવર્સરી છે એટલે મજા આવશે ઘરે. હા પાર્ટી હશે, એટલે કીધું અત્યારે હજી વાર છે તો પહેલાં નાસ્તો કરી લઈએ, ફોનનું ચાર્જિંગ કરી લઈએ, ઓછું ચાર્જિંગ છે એટલે એ ચાર્જ થઈ જાય, આપણે ચાર્જ થઈ જાય ને પછી નીકળીએ ઘરે જવા માટે. મજા આવી ને દાણાદાળ ખાવાની? હું દાણાદાળ ખાવા ગઈ ને આ મને જોઈ ગઈ, આ કે મારે ખાવે, આ કે મારે ખાવે. 3 ચમચી દાણાદાળ હોઈ ગઈ. હું એકલી ખાવ તો 3 ટક હાલે. હે રોદડા નો રોવાના કહું હું, જમીન લેવાની હોય. આ તો હું અત્યારે જમ્યો, મેં નાસ્તો કર્યો એટલે મેં લીધી. અને આ છે ને મારે લીધે આ બેને ભાખરી ખાવી પડી. એમાં એવું થયું, હું કોલેજેથી આવી ને એટલે મમ્મી કે બપોરે મગ ભાત બનાવ્યા હતા, કે તે કાંઈ નાસ્તો નહીં કર્યો, ખાલી એટલી જ ખાધી છે, એટલે કે તારા માટે મેં ગરમ ભાખરી બનાવી દીધી. એક ભાખરી ખાઈ લે છે એટલે વાંધો ન આવે, બીજો નાસ્તો નથી કરવો કંઈ ચટર પટર, ભાખરી એક ખાઈ લે છે. તો મમ્મીએ મારી તો બનાવી દીધી, આ બેયની બનાવી દીધી. ને આને હે ને ભેળ ખાવાનું મન થયું હતું ને મમ્મી કે ભેળ કાંઈ નહીં, મને છાનમાંની ભાખરી ખાઈ લે છે, બનાવી દીધી હે. બેન થોડાક નિરાશ છે ને પેટમાં દુખે છે અત્યારે, આની હવા કાઢે છે. હવે છે ને આ બહુ જૂનું થઈ ગયું ને એટલે જેમ આમ દબાવીને એની હવા નીકળતી જાય છે. આટલું છે, હવે રહેવા દે ચારમે. જો જેમ ઈ મૂકી દઈ ને આવી રીતે દબાવે ને એની હવા નીકળતી જાય છે. આપણા તોડી નાખશું ને આમાં હાવ હવા નીકળી જાય, પછી ઉપર ઉઠશે નહીં ને ત્યારે આપણે સાયકલની ગેસ ન હોય પંપ, એ આમાં ભરા ભાઈ દે. હા ઈ હાલે લે, જુગાડ તો છે જ ને, જુગાડથી દુનિયા કાયમ છે. શું કેવી જાય છે એક્ઝામ? હેલો, કઈ ઘટે નહીં કે કઈ વધે નહીં? કઈ ઘટે નહીં. ઈ ક્યારની દબાવો છે એટલે ખબર જ હતી કંઈક થાય. આ રહ્યું અહીં તો નખ લાગી ગયો, જો આ રહ્યો અહીંયા તો નખ લાગી ગયો, જો કર્યું ને કાંડ. પણ રેવા દે હવે, બख्श दे मेरी बहन, उसको बख्श दे. નો હોય એવું કરીને બે ક્યારની એવી રીતે દબાવતી હતી, ક્યારની ખબર હતી કે આપણે કંઈક નવા જૂની થાય. પણ 3 દિવસથી ઉપર લટકતું હોય, ક્યારેક ક્યારેક નીચે રમે તો વાંધો ન આવે. 2 કલાક કેવી રીતે આમ પકડી બેઠી, એક તો આમ કરે ને ત્યારે હવા જાતી હતી ને એમાં નખ લાગી ગયો. મેં હવે આ થોડુંક જૂનું થઈ ગયું ને. સંક્રાંત 15 તારીખે હતી, 22 23 તારીખ થઈ, કેટલી તારીખ થઈ? 21. હા 14 તારીખ હતી, 21 તારીખ થઈ, 6-7 દિવસ અઠવાડિયું થઈ ગયું. તો અઠવાડિયું હાલી, સારું જ કહેવાય. હજી ઉપર ગયું. ડોરેમોન નહીં છે હજી ઉપર તો ગયું. જેમ હવા આવશે ને મેઠે આવશે. જોજો બાબુ ને બાપુજીની ઘરે આવી ગયા છીએ, બધાને ભેગા થઈને ભજીયા ખાવાના છે, એટલે ભજીયાનો પ્રોગ્રામ છે આજે. તમારી એનિવર્સરી ને બાબુ પાર્ટી આપે. અચાનક નક્કી થઈ ગયું, બાપુજી આવીને કહી ગયા કે આજે અમારી ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે. મમ્મી યોગામાં ગઈ હતી, પપ્પા સ્કૂલે હોય, બાપુજી આવીને કહી ગયા. કા ધેરિયા શું ખાસ? બબલો નૂડલ્સ. તન્વી ક્યાં? તન્વી નથી.
વાંચે હે તન્વી વાંચે હે તેનો ચસ્કા છક હા તું વાંચે છે આ શુભ ઘડી કઈ જોવા મળે કે અમારા બેન વાંચે હે નગર તો ચોપડા લઈને આવે વાતો કરીને વહી જાય હા અરીસો દેખાવો જોઈએ બીજું કાંઈ નહીં અરીસો દેખાવો જોઈએ ફોટા ચાલો અને જો આ વાંચે છે તન્વી પાસ થઈ જઈશ હો તું પાસ થઈ જઈશ ડોન્ટ વરી અમાર તન્વી કઈક જ આવી રીતે બેઠી હોય બાકી અમારા ઘરે બેઠી હોય બુક લઈને આવે પછી વાતું કરે પછી વાંચે નહીં ઘરે આવીને એમ કે હું બાપુને ઘરે અહીંયા બાજુમાં વાંચવા જાઉં પછી વાંચવા ન હોય